ત્યાં પેલું માણસ પણ આપણું હોય છે ને, એટલે આપણે થોડા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ એવું લાગે. બરાબર, પણ એવું કરવા જેવું નથી. એવો મારો પોતાનો અનુભવ છે. એટલે આપણે એમ વાત એટલી કરીએ છીએ કે પ્રત્યક્ષપણે જ્યારે આમાં મનુષ્ય પરમાત્મા આપણને વર્તમાને મળે, બરોબર, અથવા બીજું કંઈક એવા પરમાત્માનું જેને સાનિધ્ય કેળવ્યું છે અને જેને અનુભવ સિદ્ધ કર્યો છે એવો પુરુષ જો મળે તો આ જ્ઞાન છે ને અનુભવનું બને. નહીતર અનુમાનનું રહે, બુદ્ધિનું રહે, બરોબર, ત્યાં સુધી પહોંચી શકાય છે, પણ અનુભવે પહોંચી શકાતું નથી. એક પણ ચોપડી, બરોબર, ચોપડી સહાયક બની શકે છે, પણ ચોપડીમાં કોઈ જ્ઞાન નથી. બરોબર, સ્વયં પણ ચોપડીમાં નથી. એટલે ચોપડીનું જ્ઞાન વાંચી અને પ્રભાવિત થઈ જનારા ઘણા બધા છે, મેં જોયા છે. બરોબર, પણ જે અનુભવથી પ્રભાવિત થયા તો ત્યાં પોતાપણું પ્રગટ થયેલું છે. પ્રભાવિત શબ્દ શાના માટે વાપરે હું તમને કહી દઉં. બરોબર, કે આપણે બધા આ ભૌતિક જીવનના બધા વિભાગો ઉપર પ્રભાવિત છે. એટલે અનુભવનું જ્ઞાન ના હોય, બુદ્ધિનું જ્ઞાન હોય તો એને સ્વીકારવું એ જ પ્રભાવિત પણ છે. બરોબર, હવે ચકાસી આપણે પોતે અનુભવ કરી અને સ્થાન મેળવવું, બરોબર, તો એ પ્રકાશિત કર્યું કહેવાય. તો પેલો પ્રભાવ જતો રહે. એટલે મોટા ભાગે ભગવાનથી પ્રભાવિત થવાતું હોય તો વાંધો નથી. કેમ, એ પ્રભાવિત ગુણ જેટલો બુદ્ધિમાં હતો એ પહેલો અહીં આવવાનો છે તો ખરો, પછી સમયાંતરે શું થશે, એ પ્રભાવિત પણ જતું રહેશે અને સ્વયં પણ પ્રગટશે. કેમ, તમે ઠેકાણું સાચું મળ્યું એટલામાં, પેલું તો પ્રભાવિત પણ ઠેઠથી રહે, ઠેક સુધી રહે, આવું ના આવું. બરોબર, કારણ કે ત્યાં અનુભવ નહીં, એની પાસે એ તમને ખોદડા મળે ને. અત્યારે હાલમાં હું તો વાત કરું છું, બરોબર, કે ભાઈ અનુભવનું રૂપ કેવું, તો આખી વાત એક રૂપક તરીકે આપણે જો સમજી લેવી હોય, બરોબર, તો એમ કે છે પરાશર મુનિ હતા એ એમને નદી કિનારે આવ્યા અને ત્યાં લીબસ્ત કન્યા હતી, બરોબર, તો એની જોડે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને એ સમર્થ હતા એટલે એનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. તો કે મસ્તગંધા જોડે એને લગ્ન કર્યા, બરોબર, અને એ યોગ્ય કરીને એક બાળકનો જન્મ થયો. હવે લગ્ન કર્યા પછી એ સુગંધ હતી, એવી વાત. પેલા મસ્તગંધા હતી, પછી સુગંધા, બરોબર, અને વ્યાસજી નો જન્મ થયો. એવો બાળક હતો, તે માતાના ગર્ભમાં હતો, નીકળ્યો હોય છે તો બહાર દોડવા માંડે એટલે એની માએ પકડ્યો. બરોબર, જાય છે ક્યાં, મારું તો આ જીવન છે નહીં, મારું તો આ તરફનું જંગલનું જીવન છે. તો પછી એને પકડી કે ભાઈ મારે જરૂર પડે તો તારે જરૂર પડે તારે મને યાદ કરજે. પછી એમ કહેવાય છે કે આ મસ્તગંધા, સુગંધા અને સત્યવતી, બરોબર, એટલે એનો ત્રીજો જન્મ સત્યવતીનો થયો. હા, તો સત્યવતી 16 વર્ષની કન્યા બની અને જંગલમાં ફરતી હતી. તો એ વખતે અહીં શાંતનુ રાજા હતો, એને એમના પત્ની ગુજરી ગયેલા હતા, બરોબર, એટલે એ આ અંતરમાં એક માગ હતી, શોધ હતી, અને જંગલમાં ગયા અને પોતે રાજા હતા. એટલે આ કન્યા જોઈ, એટલે કે પ્રસ્તાવ મૂક્યો, બરોબર, કે તું મારી સાથે લગ્ન કર તો આપણે આ જીવન જીવી શકશું, હું રાજા છું. એટલે પેલી કઈ વાત સાચી, પણ હું પૂછ્યો કે મને લગ્ન કરવું કે મારા ઉપર પૂછવું થાય ને, એને પરમિશન લીધી. પણ કે જો દીકરી લગ્ન કરવા હોય તો તારે કામ કરવું. શું કે તાર લગ્ન કરશો, બાળકો થશે, બરોબર. એ શાંતનુ રાજાને અગાઉનો એક બાળક છે ભીષ્મ, એટલે ખરેખર તો આ બધાનો જે હકદાર છે એ બની જશે. તો તારા બાળકનું શું, તારા બાળકોને ગુલામગીરી કરવી પડે પછી, બરોબર. એટલે તું પ્રસ્તાવ સામે મૂકે, અને જેવો પ્રસ્તાવ મૂક્યો એમ તું કહું કે ભાઈ આ મારું બાળક થાય, બરોબર, તો એ બાળકના તેની ગાદી લેવી જોઈએ. સ્વાર્થ જાગે ને, આ ભૂમિકા જેવી છે. એટલે એને આ પેલી વાત કરી ત્યાં આગળ, બરોબર, આ પ્રમાણે
તો કે સારું, મારે પણ વિચાર કરવો પડે. હવે આ બાજુ ખરેખર હકદાર તો પેલો હતો જ, અને આ બાજુ અમને લગ્ન કરવા હતા. એટલે ઉદાસીન રહેવા મળે. બરાબર કે આ તો થઈ શકે જ નહીં આવી રીતે. તો હવે મારા બાળકને તમારે ગાદી આપવી પડે. જે સત્યવતી એ પ્રસ્તાવ મૂક્યો કે એ શક્ય નથી, એટલે ઉદાસીન રહેવા મળે. આ બાજુ પેલો મોટો દીકરો હતો ભીષ્મ, કે પપ્પા ઉદાસીન કેમ રહેશે? એ કારણ છે. એટલે એને ગુપ્તચરો મૂકી દીધા. એટલે ગુપ્તચરો સાથે તપાસ કરવા માંડ્યા કે ભાઈ આ કારણ શું છે. તો એમને ખબર પડી કે આ રીતે જંગલમાં જાય છે, આ સત્યવતી મળે છે, પણ સત્યવતીની શરત જે છે ને એ આવી શરત છે, અઘરી શરત. એટલે એના કારણે કે ઉદાસીન રહેશે, લગ્ન કરવા છે પણ કરી શકતા થાય. તો પેલા ભીષ્મને ખબર પડી, એટલે એને વાત કરી, બરોબર, કે આ તો શક્ય જ નથી, તમે ઉદાસીન રહો. એ મારા માટે એક ખોટી વસ્તુ કહું, અથવા તો આ જીવનનો દીકરાએ બાપાનું જે સાનિધ્ય કેળવ્યું છે, તો એમનું કોઈ પણ મુશ્કેલીમાં દીકરાએ ઊભું રહેવું પડે. બરોબર, એટલે આજથી આ ભીષ્મ કે પ્રતિજ્ઞા કરે છે કે એ લગ્ન જ નહીં કરે. બરોબર, અને આ ગાદી ઉપર એમને જે દીકરો, એટલે મારા નાના ભાઈઓ જે આમની સાથે આવશે, બરોબર, તો એને જ એ ગાદી મળશે. બરોબર, અને એનું હું રક્ષણ કરીશ, ગાદીનું રક્ષણ કરીશ, કે જે બે એ. બરોબર, એટલે આ રીતે પ્રતિજ્ઞા કરી લીધી. ગાદીનું રક્ષણ કરીશ એવું કીધું. બરોબર, ગાદી પર જે બે હે. વાત એવી બની કે ભાઈઓની હવે આ વખતે શાંતનુ રાજા પછી આ ચિત્રવીર્ય વિચિત્રવીર્ય બેના મૂકી, બે છોકરા એમને થયા પેલી સત્યવતીથી, અને શાંતનુ રાજા હતા તે આ જીવન ધામમાં જતા રહ્યા. હવે પેલાની જવાબદારી આના માથે આવી, પરિણાવાની ના તે બધી. બરોબર, એ એમના માટે એ 3 કન્યાનું હરણ કરી રહ્યા, બેના બદલે અંબા, અંબાલિકા, નંદિકા. એમાં બેને તો બરોબર છે આની જોડે પરિણાવે, એટલે ત્રીજી હતી ને એ કે ભાઈ તમે તો, હું કોકના સાનિધ્યમાં મારું જીવન હું વિતાવવાની હતી, મેં મારો પતિ નક્કી કરી નાખેલો હતો. તો પછી આ તમે હવે મારું ગ્રહણ કરો, મને ગ્રહણ કરો. ના ભાઈ, મેં તો પ્રતિજ્ઞા કરી છે, એ તો હું ના કરી શકું. તમે લાયા છો, તમારી જવાબદારી છે, પણ તમારે ગ્રહણ કરવું પડે. હવે એને પેલી પ્રતિજ્ઞા નડી. બરોબર, તો પેલી કે હું જઈશ તો મારો જે મેં નક્કી કરેલા જેનું સાનિધ્ય નક્કી કર્યું છે એ મારો સ્વીકાર નહીં કરે, કારણ કે તમે એમને હરણ કરીને લાયા છો. બરોબર, તો કે મારા માટે તો કોઈ રસ્તો રહ્યો નહીં. એટલે પેલા એ સ્વીકાર ના કર્યો, આમ જઈ નથી શકતી, એટલે ત્યાં લાકડા લાવી પડકી અને એની સાથે શું કર્યું, અગ્નિદાહ કરી નાખ્યો, પોતાના દેહને ત્યાં અગ્નિમાં ભેળવી દીધો. એ જ બીજા જન્મ શિખંડી બની અને ભીષ્મનું ઘેર લીધું. બરાબર, મારી એ ભીષ્મના મરણનું કારણ એ શિખંડી રૂપે બની. અહીંયા બધું સમાપ્ત થઈ ગયું. પેલા ચિત્રવીર્ય વિચિત્રવીર્ય બેની કન્યાઓ સાથે લાંબો સમય સુધી ત્યાં રહ્યા, પણ બેમાંથી કોઈને સંતાન થયા નહીં. અને સંતાન થાય એના પહેલા જ ચિત્રવીર્ય વિચિત્રવીર્યને કોઈ એવો રોગ લાગુ પડ્યો, બંને કન્યાઓ એમને એમ રહી, બાળકો હતા નહીં. હવે આ બાજુ ગાદી પેલો બેહવાનો નતો, તો ગાદીનો વારસદાર તો જોઈએ. બરોબર, એટલે સત્યવતી અટવાણી બની. હવે શું કરવું મારે? એને યાદ આવ્યું કે મેં કહેલું છે પણ યાસને મારા પુત્રને. બરોબર, ને એને મને વચન બંધાયું, જ્યારે તારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું આવી જઈશ. બરાબર, તો વ્યાસજીને યાદ કર્યા. વ્યાસજી તો એને ઉભા રહ્યા પોલમાં. એટલે કે એવા વાત એવી છે કે આ ગાદી તારા સંભાળી લેવી પડશે. બરોબર, ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, આ કન્યાઓને કોઈ દીકરા છે નહીં, કે ગાદીનો વારસદાર કોણ હતો? કે જો હું ગાદી ઉપર તો ના બેસી શકું. બરોબર,
તો કે તારે વારસદાર આપવો પડે. તો કે બીજી શરત મને મંજૂર છે, વારસદાર આપી શકો પણ ગાદી પર ના બેસી શકો. તો કે વારસદાર લેવો છે તમારે, બરોબર, તો મારી જે શરત છે એ શરતના આધીન વારસદાર મળે. બરોબર, તો કે શું કરવાનું? 10 ફૂટની ઓરડી જણાવો, તમે એક 10 ફૂટ ઊંચું આસન રાખો, બરોબર. મારા સામે જે કન્યા આવે, બરોબર, વારસદાર મેળવવા માટે, એ મારાથી 10 ફૂટ દૂર બેસવાનું. 10 ફૂટ દૂર બેસવાનું. એને મારી નજરમાં નજર મિલાવવાની, મારી નજરમાં નજર મિલાવવાની. અને અમારા બેની વચ્ચે ત્રીજું કોઈ આવવું જોઈએ નહીં. બરાબર, મેં આજ વાત કરું છું કે ભાઈ આ શરત હોય, બરોબર, તો બાળક મળે. અહીં બાળકનો અર્થ સમજવાનો છે અનુભવ જ્ઞાન. બરોબર, એ મેળવવું હોય પેલું બધું તો ગયું હોય તો માયાનો પેલો બધો સમજાવો તો એક એક વસ્તુ સમજાઈ શકાય એવું છે. બરોબર, તો જો મેળવવું હોય તો આ શરત છે. બરોબર, આપણે ખ્યાલમાં આ ગુરુ ના ગુરુ પેલા ના તે કેટલાય બધા અંદર ઢીંગેલા હોય મગજમાં, એ બધા અંદર બેસી જ રહેલા હોય. અને આપણે સમજાય બધાની જોડેથી જ્ઞાન હોય તો બધું એવું નથી હોતું. બરોબર, અસ્તિત્વ પ્રગટ તો સહસ્ત્રેષુ મનુષ્યનામ, કોઈ એકમાં જ હોય છે. બરોબર, બીજા બધા એ લાઈનમાં હોય છે પણ એમ સમજાય, તમને ખબર પડી જાય, મેં જાણી લીધું આમ છે તેમ છે, બરોબર, વાતે કરી હોય નહીં કશું. તો અહીંયા આગળ આ શરત કેવી છે? અનુભવ કરાવી નાખે એવી શરત છે. એ વર્તમાને અત્યારે હાલ જ જોવાનું છે. આપણું આ જીવન ચાલે છે એમાં આ જ જીવનની વાત છે કે ભાઈ અનુભવનું રૂપ એટલે બાળક એ પેદા તો થશે, બરોબર. તો પહેલી શરત શું છે કે 10 ફૂટ દૂર રહેવાનું છે. અને એમનું આસન 10 ફૂટ ઊંચું છે. એટલે 10 ઇન્દ્રિયોનો આ દેહ કીધો છે. 10 એનાથી છૂટી જવો, એનાથી ઉપર. હું કે ઉપર બેઠો છું એટલે હું આકાશ બાજુ છું, ત્યાં બેસું છું. તમારે સરસ તમારે 10 ફૂટ દૂર બેસવું પડે. એટલે દેહ ભાવ લઈને આવશો, બરોબર. દેહ છે તેના હજારો વળગાણ છે તમારી પાસે. કેટલાય વળગાડો છે. આધ્યાત્મિક જાય તો બધા વળગાડો છે, બરોબર. તો એ રીતે એ બધું એક બાજુ મૂકીને આવવા, દેહ ભાવને એક બાજુ મૂકીને, અને તમે અંદર જો જ્યાં પછી એની જે વાત છે, આંખમાં આંખ મિલાવી, એટલે આ વાત જે છે ને એ વાત તમારી પોતાની બનવી જોઈએ, બરોબર. હવે નહીં બનવા દેવા વાળા કોણ છે? તો કે બેની વચ્ચે ત્રીજું ઊભું થાય, ભરતભાઈ. એ શું છે? બેની વચ્ચે ત્રીજું એટલે ભક્તિ ઊભી થાય, બરોબર. એ આ વાત વિચારમાં હોય ને, વૃત્તિ કે બહાર ખેંચે, જીવમ જે તેમ જે, બરોબર. તો કે એ શરતનું પાલન થયું કહેવાય, બરોબર. તો એમાં તરત જ એક કન્યા અંદર આવી, બરોબર. અને આ શરતની તેને ખબર હતી. એ બેઠી 10 ફૂટ દૂર, 10 ફૂટ ઉપર હતા. અને જેવી આમ નજર મિલાવા જઈને એમની સામે એટલા જ્ઞાનનું તેજ એટલું હતું ને કે સહન ના કરી શક્યું. એટલે એની આંખ બંધ થઈ ગઈ, બરોબર. અહીં તો એમને પુત્ર આપી દીધો, શરતનું પાલન થયું નહીં. આંખ ખુલ્લી રાખવાનું એટલે આંખ બંધ થઈ ગઈ. આંખમાં શું કરવું હોય, બંધ જ થઈ જાય. તો એ જ એટલું હતું જ્ઞાન. એટલે એને ગર્ભ લ્યો, એના પેટે જે જન્મ્યો એ આંધળો ધૂતરાષ્ટ્ર. એ બીજી આવી, એ બી બેઠી, શરત બેસી કરી. એને આંખમાં આંખ મિલાવી, પણ એની નજર આંખમાં આંખ જવાના બદલે જટા ઉપર ને દાઢી પર નજર પડી. જટા જોઈ, દાઢી જોઈ, શરીર જોયું ને. હા, તો વાત આવતી થોડી શરીરમાંથી આવતી હતી. વાત તો શરીર નથી, શરીરમાં દ્રષ્ટિ પડી ગઈ એટલે અહીંયા થઈ ગયું તથાસ્તુ, બરોબર. એટલે એને જન્મ્યો પાંગડો. પાંગડો એટલે પાંડુ. ત્રીજી દાસી હતી, એ વિદુરની માં. એની અંદર આ ધાર્મિક ભાવનાઓ અને ધર્મ પ્રત્યે વધારે ખેંચાયેલી હતી, બરોબર. એટલે એને તો આ વાતની ખબર હતી કે અનુભવી જોડે જવું હોય, બરોબર.
તો આપણી પાસે આ શરતો જે છે એનું પાલન તો થવું જ જોઈએ. હવે એ ધાર્મિક ભાવનાગ્રસ્ત હોવાથી એને આ પાલન થયું, એની આંખમાં આંખે મિલાઈ, બરાબર, અને બેની વચ્ચે ત્રીજું ના આવે એ રીતે એક શરતના આધીન ત્યાં એને પણ ગર્ભ રહ્યો, શરતના આધીન ગર્ભ રહ્યો. એમાં જે જન્મે વિદુ એ અનુભવી કહેવાય. પણ તો શું કહેવાય, દાસી પુત્ર. દાસી પુત્રને એની મર્યાદા કેટલી હતી? તો બહુ તો પ્રધાન બનાવી હતી. શું બનાવી છે? પ્રધાન. પણ ગાદી પર તો બેહારી ના બરાબર. એટલે પેલા ગાદી પર ગોંડો બેઠો હોય તો પેલો વિદુર સલાહ આપે ખરો, પણ ગોંડાની કરવું એમ જ કરે, સત્તા એની હતી ને, બરોબર. એટલે આ રીતે અનુભવનું આખું રૂપ છે. આમાં અનુભવ જ મૂકેલો છે. આ તો મેં તમને ટૂંકમાં કીધું, 3 કલાક થયા હશે આખું એક સમજાવ્યું. ટૂંકમાં તમને વાત કરી. તો આપણે આ અનુભવ જીવનમાં, આ હેતુ જો અનુભવનો હોય, સ્વપણું પોતાપણાનો નિર્ણય કરવાનો હોય, તો આપણે આ શરતોના આધીન રહેવું પડે, બરાબર. તો એમાં જેટલો ભંગ થશે એટલો અનુભવ થશે, પણ ઓધળો પાવડો કેવો, આંધળો પાવડો. આ વાત મારે કેવી છે. હા, કદાચ ઘણા બધા માણસો વાતો કરતા હશે, બરાબર, પણ આપણે કોઈને એમ કે તમે તમારી વાત કરો, કોઈ ચોપડીની બારે છોડી દો, એ બોજા છે બધા. તમારી પાસે કંઈ હોય તો વાત કરો, તમારી પાસે કંઈ હોય તો એની વાત કરો. કાં તો જો તમારી પાસે તત્વ હોય તો કોઈ વાત છે તત્વથી તમે વિચારીને વાત કહો, બરાબર. એમ એટલે સપોર્ટિંગને જ પૂર્ણ માની અને લોકો સપોર્ટિંગ સાધનમાં જ જીવતા હોય છે. આ ભેદ કોઈ પારખી શકતું નથી, અને જેની પાસે આવી પારક શક્તિ છે એની જોડે કોઈ આ વાત તૈયાર નથી, બરાબર. આવી વાત છે. તમારે આમાં કંઈક કેવું તો કહો. આપણે શું કરવાનું હોય, બીજું કંઈ નહીં, કે આ પ્રશ્ન ઉત્તર એટલા માટે આપણે કરીએ છીએ કે વચ્ચે અનેક બધા વિકલ્પો હોય, એટલા સંશયો હોય, બરાબર. તો આ વાતથી શું થાય, એક ટળવામાં. તો એમ કહું, કોઈ ચોપડીમાંથી પ્રશ્ન કરે છે તો એ તો પ્રશ્ન ચોપડીમાંથી આવે ને, તમારો પ્રશ્ન ના હોય, કોઈકનો પ્રશ્ન હોય. કોઈકનો પ્રશ્ન હોય તો કે આપણે કહીએ કે આમ કેમ, તો કે આના માટે આમ સોલ્વ થઈ ગયો. તો તમે ઊભો કર્યો અને તમારો સોલ્વ થયો. હું ઊભો કરે ને હું સોલ્વ થાય છે. આમાં ક્યાં લેવા દેવા છે? અસ્તિત્વને શું લેવા છે? વિચારને શું લેવા? જ્ઞાનને શું લેવા છે? એનાથી જ્ઞાન ના થાય, બૌદ્ધિક જ્ઞાન થાય. અને બીજું કે એમણે આપણો સ્વીકાર કરેલો છે, એ દર વખતે વાત એમ કે મને કે ના, તમે પોતે આત્મ પ્રધાન છો અને તમે આ બધું સમજી શકો એમ છો, સજાતીયતા છે તમારામાં. તમે મને આપણે મળ્યા ત્યારે આ વખતે કીધું ને, એટલે એ વસ્તુ મને સાચી કેમ લાગે કે આપણે એમનો સ્વીકાર છે પૂરો, કારણ કે અમારે તો વર્ષોથી અમે એમની હારે જોડાયેલા છીએ. પણ એટલે આપણને સ્વીકાર છે 100%. પણ એ આપણી જેટલી ભૂમિકા હોય ને એટલી ભૂમિકા પણ એ સમજી નથી શકતા, અને એમને એમ જ લાગે કે આ તો બધું ઓમ ના હોય, નોમ ના થાય, નોમ ના હોય, એમ એમને લાગે છે. એટલે શું થાય છે કે આપણું જે જોડાણ થવું જોઈએ ને, એ જોડાણ થાય તૂટી જાય એવું થાય વાતમાં. એટલે એવી ઘટના બને છે, એમ મારે કહેવું છે. અને બીજું કે આપણા બધામાં તમે જે એવા મેં હમણાં આયા ભાઈ મારા ત્યાં, મેં છગનભાઈ તમને યાદ કરાય, મેં બીજું અમે શંકરભાઈ જોડે થોડી વાર બેઠા તો મને એમની વાત બરાબર લાગી કે તમે તમારી વાત કરો, તમે જ્યાં સુધી પેલો એક આધાર મૂક્યો બીજો આધાર લેશો તો પછી આધાર જ થયો. એટલે મેં કીધું આમાં શું છે કે આપણો પોતાનો અનુભવ જે છે એ આપણે વ્યક્ત કરવાનો છે. એટલે એ વસ્તુ મને તમારી ગમી. બીજી વસ્તુ આ તમે મને પહેલા જ અસ્તિત્વએ તમને આજ મારા ઘરે મોકલ્યા કે આ આખી જે તમે વાત કરી મારા માટે જ હતી માર્મિક, અને તમને એવી અંદરથી પ્રેરણા થઈ તમે વાત કરી કે વસ્તુ તમારી 100%ની, કે જ્યાં સુધી પ્રત્યક્ષ મળતા નથી, અને પ્રત્યક્ષમાં પણ એવું છે કે આપણે એમનો સ્વીકાર થાય એ આપણો સ્વીકાર થાય, એ બે વાતે બને
તો જ ઈ ઘટના ઘટે છે. ત્યાં હજી તો ટોચ ઉપર બેઠેલા હતા, હા. એમાં તો કોઈ અનુભવનો પ્રશ્ન હતો નહીં, બરોબર? એમની પાસે હા, હતું. હા, હવે જે લેવા આવનાર છે, હા. જે આ વાત એમની પોતાની બનાવી છે, બરોબર? હમ. તો પેલો અનુભવ રૂપી બાળક જન્મે, બરોબર? તો પછી ખામી વ્યાસમાં હોય કે પેલા સામે જે હોય હોય એટલે એમાં. ખામી તો પેલામાં જ હોય, બરોબર? વ્યાસમાં તો હોય જ વાત નહીં. નંબર 2 આવો. હા. હવે ક્યાં છે કે એને એની પોતાની ખામી દેખાવી તો જુએ ને કમસે કમ. પછી ધારણા બાંધી લે તોય ખોટી પડે. વ્યાસ પ્રત્યે કોઈ ધારણા બાંધી લે તો ખોટી પડે. કેમ? એ ધારણા બાંધે છે કોણ? એ જોવું પડે કે આ ધારણા કોને થઈ, તો તરત ખબર પડી જશે કે એ ધારણા કરનાર તો પેલું વ્યક્તિત્વ હતું. બાકી આ જીવ પ્રાણી માત્ર અસ્તિત્વથી જ જીવે છે. એટલે અસ્તિત્વ ક્યાંય નથી એવું તો નહીં. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, દરેકમાં અસ્તિત્વ તો એક રૂપે રહેલું છે, બરાબર? હવે એ અસ્તિત્વ જે છે ને, વાત ક્યાં રહી કે એને પ્રગટવાની વાત, અસ્તિત્વના પ્રાગટ્યની વાત. અસ્તિત્વ શબ્દ આપણે જ્યારે વાપરીએ હા. ત્યારે અસ્તિત્વનો આપણે પર્યાય કેવો હોય તો હોવા પણ એવું જ કહેવાય હા. કે બીજું પહેલા એક વખત હમ. તમે પ્રકાશની વાત સમજો ને, બરોબર? હમ. તો કેન્દ્રમ સૂર્ય આવે. હમ. એ વગર તો પ્રકાશ ના હોય, હમ. બરોબર? હમ. એટલે આપણે જે અસ્તિત્વ કહીએ છીએ તો એની હાથે એનો અસ્તિત્વનો પ્રકાશ અને જ્ઞાન, આ સજાતીય છે. 3 વસ્તુ: અસ્તિત્વ, પ્રકાશ અને જ્ઞાન, બરોબર? તો આમાંથી ગમે તે હોય તો એ અસ્તિત્વનું જ કહેવાય. બરાબર. પ્રકાશ એ અસ્તિત્વનું કહેવાય, હા. જ્ઞાન એ અસ્તિત્વનું કહેવાય. હા. એટલે કેન્દ્રમાં તો અસ્તિત્વ જ રહેલું છે. હા. એક અસ્તિત્વને બાદ કરી દો એટલે બુદ્ધિ થઈ જાય. હમ. આ જ્ઞાન છે એની બુદ્ધિ થઈ જાય. હમ. હમ. બરાબર? હા, એટલે બુદ્ધિ એ એટલે પરત અસ્તિત્વ વગર તો મેળ પડે એવો છે નહીં, હમ. બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે જે દર્શન કરીએ છીએ એ દર્શન શેનું હોવું જોઈએ? અસ્તિત્વનું. હમ. દેહનું દર્શન કરશો તેમાં તો ગુણ, દોષ, સ્ત્રી, પુરુષ, અનેક ભાવો બધા કેટલાય બધા રેલા છે, બરોબર? હા, તો એ તો સ્વાભાવિકપણે જ આ દેહ ધારણ કરીને આવે એટલે આ બધું તો હોય. પણ એના માટે તો આપણે સમજાવીએ છીએ કે ભાઈ આ તો પ્રકૃતિ છે અને પ્રકૃતિ એના કારણો. પણ મને પ્રશ્ન એવો થાય સાધક તરીકે કે દાખલા તરીકે વ્યાસજી હતા, હા. એ આસન પર બેઠા હમ. અને એમને તો આ ત્રણેય વારા પરથી આવવાના છે એ ખબર જ હોય. હા. ખબર હશે કે નહીં હોય? ખબર જ હશે. કઈ- પછી અને એમની ખબર અંદર વગરનું વાત નહીં, એમની ના, ના, પાસે કોઈ પણ આવ્યું. જાણપણું, હા, હા. હોય ને. ના, એમ ખબર લે તો હું તમારે ત્યાં આવ્યો કે ના આવ્યો, હા, હા, બરોબર? હા. મને નથી ખબર કે મારે તમારે ત્યાં આવવું પડશે, હા. બરોબર? હમ. પણ અંતરમાં એક ભાવ એવો ક્યારનો ઘૂમતો હતો, બરોબર, કે વર્ષાબેન આ માર્ગના જ છે, બરોબર? આ માર્ગના જ છે. પણ આમ એમના જે અટવામણો છે ને એ ટાળવી હોય, બરોબર, તો મળવું જરૂરી છે. મળવું જરૂરી છે. પછી તો જેને મળાવવું હોય એ એની રીતે મળાવે, આપણે કઈ કરવું ના એવું ના કરતા કહો તમે. અને હવે આવો એટલે મારા ઘરે તમારા આવવાનું. આની પહેલા અમે માજી ખરા ને, અમે હા, અને ગોસ્વામી બે આવ્યા હતા, હા, બરોબર? વાત થઈ હતી. હા. એટલે પછી એ માજીને મળ્યા, માજી રાજી થઈ ગયા. હા, બરોબર? હા, એમ. હા, એમને આનંદ થઈ ગયો. હા. અને તમારા ભાભી હતા, એમને હા, ચા મૂકીને અમને પાઈ હતી. હા. ચા પીધી હતી. હા. મજા. એ મને ખબર નહીં તમે એ વખતે ક્યાં છો ક્યાં નહીં, તો આ લઈને આવે ગાડી બેહાડી દે પાછળ, એટલે હું તો ત્યાં તમારે જ્યાં લઈ જવો હોય ત્યાં જઈશ, બરોબર? હા. પ્રભુ તો ક્યારેક ક્યારેક પાછા આવે ખરા બાજુ એના છગન બાપા આયા તો એ બહુ રાજી થયા, એમના બાઈ રાજી. એટલે આ બેન કેવું છે કે કોઈ આપણે એક વસ્તુને જ વળગી પડીએ, દાખલા તરીકે અશાંતિભાઈના વિચાર, શાંતિભાઈ વિચાર આપ્યા, પૂરેપૂરા અનુભવના છે. આ બાજુ અમારા તિકમ બાપાના વિચાર, એમને એક જ ભજનમાં બધું સળંગપણે આખું જ્ઞાન કરી દીધું હતું, બરોબર? તો આપણે કે આમના હતો ને આમના નતો ને આ તે આ બધું જે ખરું ને એમાં સંપ્રદાયવાદનું પોષણ થાય છે, બરોબર? કહું મથે કે આ ભાઈ મારા 25 માણસ બની જાય, મારા 50 માણસ બની જાય, બરોબર? એટલે મને એમ લાગે કે ભાઈ આમાંથી ચેતતા રહેવું સારું. આ બધું કેવું છે કે વાસ્તવિકતાનું ભાન તો તમારો આત્મા જો કબૂલ કરતો હોય, બરોબર, અંદરથી કબૂલાત આવતી હોય કે હું તુના ભાવ મટી જતા હોય, અને જો આમ લાગતું હોય કે એ સમયે જે હાજરી હતી એ વિચારતી હતી, બરોબર? હું એક સાદો અને સરળ ઉપાય બતાવું છું મારી રીતે.
અનુભવ કોને આવે ના આવે. હું એમ કહું કે ભાઈ આપણે આમ બેઠા છીએ, બરોબર, આ બેઠા છીએ, અનુભવનું રૂપ શું? બેઠા છીએ તો પછી અનેક વિચારો કદાચ ચાલે છે, બરોબર. કોઈ સમય એવો આવે છે કોઈ વિચાર જ નથી, કોઈ વિચાર નથી, બરોબર. આ પ્રેક્ટિકલમાં જોઈ લેવા તો કોઈ વિચાર નથી તો તમારું હોવાપણું આમનું આમ છે. પેલા વિચાર આવ્યા તો કઈ હોવાપણું જતું રહ્યું? વિચાર એ હોવાપણું તો એમને એમ રહ્યું, પણ હોવાપણાથી વિચાર આવ્યા એટલે વચ્ચે જ્ઞાન આવ્યું. શું આવ્યું? જ્ઞાન આવ્યું. એ જ્ઞાનથી પેલા વિચારો જે હતા બીજા મનના, બુદ્ધિના, ચિત્તના, ઇન્દ્રિયોના, એ બધા દેખાવા ત્યારે જ્ઞાન આવ્યું. તો અહીંયા દ્રષ્ટાપત છે. શું છે? દ્રષ્ટાપત છે. એટલે દ્રષ્ટા જ્ઞાનયુક્ત છે, દ્રષ્ટા જ્ઞાતા છે ને, એટલે એને આ બધું દેખાય છે. હવે દાખલા તરીકે આ દ્રશ્ય જ ના રહ્યું તો દ્રશ્ય કશું જ ના રહે ત્યારે છેલ્લે શૂન્યતા જેવું લાગે. શું લાગે? શૂન્યતા. એને અવ્યક્ત કહેવાય. અવ્યક્ત. અવ્યક્ત એ કારણ છે, એમાં બીજું બધું સમય ગયું તો એને તમે જોયું કહેવાય. બરાબર. એમાં આમાં જોવા વાળો છે એમાં કોઈ ફેર પડતો નથી. આમાં કઈ હોય અથવા ના હોય. હા, તો આ તો અનુભવ કોનો નથી, જોતા નથી, હાજર નથી એટલે નહીં ખબર પડતી. બરોબર. તો આવું અસ્તિત્વ તો અબાધિત ને અખંડિત રીતે જીવ પ્રાણી માત્રમાં હાજર છે, પણ જીવ પ્રાણી માત્ર હું પણેથી શરૂઆત કરે. આનાથી આ ખબર નથી, આની ખબર નહીં, શરૂઆત હું પણાથી કરે. હવે હું પણામાં રહી અને આને પામવા મથે કોઈ દાડો પામી શકે નહીં. વિચાર ના પામી શકે. બરોબર. વિચાર ઉપર પોતે છે. વિચારથી જે છે વિભાગો એ દ્રશ્યમાન છે, દેખાય છે. દેખાય છે તો એ પોતાના ચોઈસ તની પ્રકૃતિ જે કહીએ છીએ એના એ બધા વિભાગો છે. બરાબર. આ રીતે પોતાપણું જે છે ને એ પોતાપણું એ સિદ્ધ થયું. જો વારે વારે પેલું હું પણ આમાં જીવન ચાલતું હોય પછી એમાં જ્ઞાનયુક્ત થોડું આવે, પણ આ અસ્તિત્વ હાથમાં આવ્યું ના હોય. શા માટે? શોધવા પ્રયત્ન ચાલે છે એટલે નહીં આવે. પ્રકૃતિમાં બધું હોધન મળે અને આમાં હોદ પડતી થાય ને પછી સમજાય. બરાબર. એ શોધતો તો કોણ? એને જોવો પડે. બરાબર. તો એમાં ઉલટાઈ જાય છે. બરાબર. અહમથી શોધ, અહમથી વંચાય, અહમથી થાય, અહમથી એના અર્થો થાય એટલે જ્ઞાન જેવું લાગે એટલે આભાસી આત્મા એમાં ઉભો થાય. બરાબર. એ ખબર પડી જાય બીજું કે આમાં આભાસી પણ છે. બરાબર. સ્વયંપણુતા બધી જયારે ભારે એક બાજુ મૂકી દીધા કે આમાં કશું છે દેહ નથી કોઈ ક્યારે. પછી કેવળ અને કેવળ એક વિચાર કહો. આપણે વિચાર શબ્દ આવે છે ને એમાં ખરી માટે આપણે અસ્તિત્વ શબ્દ. પંચમા બોધ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, 5 વિષય. આ આખી પ્રકૃતિ છે. બરોબર. તો એ પ્રકૃતિનો ધર્મ છે ને એ સ્વનો ધર્મ નથી. બરોબર. સ્વ એટલે અસ્તિત્વ, આત્મા. બરોબર. તો કે આ મારો ભક્ત જે છે ને આ પર ધર્મને પોતાનો માની અને બેસી ગયો તો એટલે ક્યાં ગયો? બહુ તો કે ધ્યાન સુધી પહોંચી ગયો. બરોબર. પણ ધ્યાનમાં કઈ મળ્યું નહીં, મેળબા મત તો મળે નહીં. કોઈ વસ્તુને આ જગતના પ્રકૃતિના તત્વો તમે મેળબા મથો એટલે મળે છે. અને ભગવાન એક તત્વ એવું છે, અસ્તિત્વ તો એવું છે જો મેળબા તમે મથતા હોય ને તો ઉધ્વ ગતિને પામો, કે ટોચ સુધી પામો. બરાબર. પણ સ્વયં તમે પોતે છો એ ભાન તમને થાય નહીં. એટલે એના માટે ભગવાન શું કહે છે કે મારો ભક્ત આવું નથી બનતું. મેળવવા પ્રયત્ન કરે છે પછી નહીં મળતું તો નાસીપાસ ના થાય. કંઈક મેળવવું ના મળે નાસીપાસ જે આવે ને તો તો મોડા થઈ જાય, તો આમ થઈ જાય, તેમ થઈ જાય. આવું બધું બધા ઘણા બધા બનતા હોય, જો સાચા હોય ને આવું બધું થઈ જાય. બીજા બધું હેડી જાય આ જન્મ આપણે જન્મ. બરોબર. પણ એને આવું નથી થતું. બરોબર. એ અંદરથી હેરાન પરેશાન થાય છે. જે માટે મેં આ જન્મ લીધો હતો એ તો અધૂરું એવું લાગે છે. બરોબર. એટલે ત્યારે ભગવાન કહે છે કે હું પોતે આવું છું. એ ક્યારે આવે છે? હું પોતે આવું. કારણ કે મારા વગર તો આ કોઈ કહી શકતું જ નથી. ભગવાન કેવી રીતે કે કોઈ દેહમાં એનું પ્રાગટ્ય થાય છે અને અહીંયા શું કે એને સ્મૃતિ અપાવે છે. આત્મા તો પોતે સામે બેઠેલો જ છે એના છે. બરોબર. એની સ્મૃતિ અપાઈ. શું સ્મૃતિ અપાઈ?
કે જો પેલો જે ધર્મ તું અત્યાર સુધી કરતો હતો ને એ તારો ધર્મ નતો, એ પરધર્મ એટલે પ્રકૃતિનો ધર્મ હતો. કંઈક કરવું એ પ્રકૃતિનો ધર્મ છે. તારું પોતાનું પત્તો કરતા છે. તો કે એ સ્થાનમાં ઉભો રહે ને આ પ્રકૃતિ શું કરે છે જો, તો પછી એ જેનાથી હેરાન થતો હતો એને જોવા માંડ્યો કે હું જેને હેરાન થતો હતો આ તો મારી જ બુદ્ધિ હતી, મારું જ મન હતું, બરોબર, મારું જ ચિત્ત હતું, ભાવનાઓ એની હતી ને, એનાથી હેરાન થયો. એને જોવાનું ચાલુ કર્યું. શું કર્યું? એને જોવાનું ચાલુ કર્યું. જુદો પડી ગયો. એ જોવું એ સ્વનો ધર્મ છે અને પેલો વિભાગ અહમનો છે. એમાં જીવવાનું છે. એમાં શું છે? જીવવાનો ધર્મ છે. બરોબર. તો એ જીવે છે એ જીવ કહેવાય અને જોવે છે એ તમે પોતે જ છો. અત્યારે હાલ વર્તમાન કાળે તમે આ રૂપે હાજર છો. બરોબર. એટલે ગીતામાં પણ લખ્યું જીવ આત્મા, જીવ આત્મા. એટલે જીવ જે છે ને એનું જીવન જેનાથી ચાલે છે એ તમે પોતે છો. એટલે આખા બ્રહ્માંડનું, આ પિંડનું બ્રહ્માંડ કહેવાય. એનું જીવન જે છે એ શાનાથી ચાલે? પોતાથી. તો પોતે શું સ્વરૂપે છે? તો જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન બે સ્વરૂપા. પોતાનું સ્વરૂપ જ્ઞાન છે તો જ્ઞાનથી તો જીવ પ્રાણી માત્ર જીવે છે. આ વાત શાનાથી થાય? કહો. વાત કરવી છે, સાધનો બધા તૈયાર છે, આ બોલવાની વાણી એ તૈયાર છે. બરોબર. હા, તો એ સાધન રૂપે છે, એ વાણીનો ઉપયોગ કર્યો કહેવાય. પણ ભગવાન આવે ત્યારે બૈખરી મધ્યમાં અને પશ્ચંતી વાણીનો ઉપયોગ કરતા નથી, સિદ્ધિ પરાનો ઉપયોગ કરે. એનો ઉપયોગ કરે. એટલે એ વાણી પરા એટલે એને શા માટે પરા કીધી? કે આ ત્રણથી એ પર છે અને એ ક્યાંય અડીને આવતી નથી. શાસ્ત્રના ના અડે, કોઈ લઈને બેઠા ને, બરોબર, બધા એનાથી પરની વાણી છે. એના આના હાથે સંબંધ નથી કશો, પણ એની વાણી ઓમાં લખાણી અને લખેલું પાછું વાંચવા માટે. એટલે કે કયા તબક્કામાં જતું રહ્યું. પણ જેને ભૂમિકા ઉપર લાવી છે એના માટે આ બરોબર છે. પણ જેને અનુભવ સિદ્ધ કરવો છે એને તો ભગવાન મળવા જોવે, એ વગર ના થાય. બરોબર. તો ભગવાન તો મનુષ્ય રૂપમાં આવીને શું કહે છે કે જો તારા આત્મા બનવાનો છે, આત્મા તો તું અનાદિનો છે. બરોબર. પણ તને પેલું બધું સ્મૃતિમાં રીતું, દેહ અને જગતનું જ્ઞાન એ બુદ્ધિનું જ્ઞાન હતું. બરોબર. તું આત્મા છે એવી હું તને સ્મૃતિ કરાવું છું કે તું આ નથી, તું આ છો. હવે એ સ્થાનમાં બેસી જાય. બરોબર. તો પેલો જે મેળવવા મતતો હતો તો હાજર હતું. હવે એને ભગવાનની વાણી ઉપર શું કરવું પડે? વિશ્વાસ કરવો પડે. બરોબર. એટલે હું કઉ છું માટે માનતા નહીં. અહીં કોઈ ગુરુ શિષ્ય, કોઈ સંપ્રદાય, આ કોઈ વસ્તુ અહીં નથી. એ તો વાસ્તવિકતાની વાત છે, જેમ છે એવી વાત આપણે કરવી છે. બરોબર. તો આપણે શું છે, એક નિર્ણય થઈ ગયો. કયો નિર્ણય? કે જીવવા વાળો જીવ છે અને જોવા વાળા તમે પોતે છો. આમ જીવ નહીં જોવાનો. તમારું અંતઃકરણ છે એ જીવનો વિભાગ છે. કોનો છે? મનના સંકલ્પો. એ બધું ચાલશે. તો હવે એ શાનાથી ચાલે? એના કારણથી ચાલે. એની પાછળ કઈ કારણ છે. મહારાજ નક્કી કર્યું કાલે મારે બહુચરાજી જવું છે, તો કારણ બનાવ્યું નહીં જાય પછી તો હવે આ તો કાલનું બનાવ્યું હતું અને 4 દાડા જવાનું છે. હવે કેટલાય જન્મો છે આવા કારણો બનાવો છો. એને વાસના છે અતિ હારી. બહુચરાજી જવું છે તો બરોબર, ઊંચી વાસના છે. પણ કહેવાય વાસી. પણ એ સ્થળ ઉપર જ્યાં પછી હવે કહેવાય કે મારે જવું છે. હવે પહોંચી ગયા છો, હાજર છો તમે. એટલે પેલું જવાનો ભાગ આખો જતો રહ્યો. એટલે સ્વયં પોતે ત્યાં હાજર થયા કહેવાય. બરોબર. એમ આપણે જવું છે ત્યાં સુધી કઈ કઈ ક્રિયાઓ છે અને તમે ત્યાં છો જ, ત્યાં પહોંચવાનું તમે હા ત્યાં બેઠેલા છે એવો જો નિર્ણય થાય, બરોબર, તો એને પછી કઈ કરવું પડે નહીં. બરોબર. એટલે હું તમને આ વાત કહું કે બાપાએ શું વાત કરી? અંતર્યામીનું નથી અજાણી, મન ફાવે તેમાં માલો, પુણ્ય પાપના માર્ગ બે છે, ઠીક લાગે તે ચાલો. આ જીવને કીધું છે. આ કર્યા કર્મ ભોગવવા પડશે. ઠાઠ અને રાખો ઠારો. દરેક કંપનીનો હું પત્રો નાખું ને તો એ પ્રત્યાઘાતી નો આવે. એ કર્મ કોઈ પણ પ્રકારનું થાય તો એનો પ્રત્યાઘાત આવે. એ પ્રત્યાઘાત એટલે જ આ શરીર તમને મળ્યું છે, પ્રત્યાઘાતથી જ મળ્યું છે પૂર્વના કર્મ. બરોબર. તો કર્યા કર્મ ભોગવવા પડશે. ઠાઠ અને રાખો ઠાલો. હરિના ત્યાં તો હિસાબ છે સાચો, નથી વેરી કે વાલો. બરોબર. એ કોઈ વેરી વાલા એવું કશું છે નહીં. પછી કે આહાર કમાયા. ઇન્દ્રિયો અને એનો વિષય આહાર છે. ઇન્દ્રિયો એનો વિષય આહાર છે. તો આહાર કમાયા, શબ્દ જીત્યા સકળ વિકારા, પણ જબલગ વાણી બસ નહીં તબલગ સર્વે વિચારા. વાણી જે છે ને એ સમજણ પડી જાય એટલે કે સમજણ પાડી દઉં બીજા સમજણ પાડવા જાય હું સમજ્યો છે. બરોબર. એ સમજાવવા, આ સમજાવવાની વાત નથી. સમજવાની કે સમજાવવાની વાત જ નથી આ રીતે. અમે તમને એમ લાગે કે હું સમજી ગયો તો હું સમજી ગયો એ રાવણ બની ગયો. બરાબર. આ તો ઊંડે સમજવાનો છે, અવળું છે.
કે હું મારો બેટો કેવો સમજી જાય છે, બરોબર? હા, એટલે આહાર કમાયા સબ જગ જીત્યા, જીત્યા સકળ વિચાર. એટલે ઇન્દ્રિયોનો આહાર જે છે ને એ કમાવાનો છે, કમાવાનો બધું. એટલે કે એ જે ઇન્દ્રિયો જે છે ને એ આ વિષયોને વશ થયેલી છે, બરોબર? તો એને એમાં રસ છે, એ રસ આ બાજુ જો આમ 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 મોટું છે, એ આમ મોટું થયું, બરોબર? પરમાત્મા તરફ. હા, તો આ બધું નિરર્થક ભાઈ એને હેતુ રહિત લાગે ને, ભલે રહ્યું તમારે શું આગુ પાછું કરવું પડે, જેમ છે એમ છે, બરોબર? પણ તમારો રસ કઈ બાજુ ગયો? પરમાત્મા તરફ. બરોબર? તો પુરુષ ઉધ્વ ગતિ વાળો બન્યો કહેવાય, જીવ ઉધ્વ ગતિ વાળો બન્યો કહેવાય, બરોબર? તો આહાર કમાયા શબ્દ જીત્યા, જીત્યા સકળ વિચારા, જબલક વાણી બસ નહીં તબલક સર્વે ઉચ્ચારા. એટલે વાતો છે, આ બીજું કઈ છે નહીં. આ કથા કથા સબ દુનિયાની જાવે, શોર કરે દુખે ડાચા, જબલક કાયા નહીં કમાયા તબલક મનવા હે કાચા. જ્યારે કે આ કાયા જે છે ને એને તમે ઓળખી નહીં ત્યાં સુધી કાચા છે. એ કાયની કમળ જબલક મનો હે કાચા. આવા કાચા મન કશું કામ નહીં લાગે, હરિમાર્ગમાં નહીં હાલે. કેમ કે ત્યાં તો ભય મારે અને પીછો ભાગે, તો બહુ કૃપાની નહીં ચાલે. ચતુરાઈ તારી ત્યાં નહીં ચાલે, ત્યાં નહીં ચોકા પાન. આચારી એટલા બધા નિયમધારીઓ, આચારી બધા અટકી પડે ત્યાં નહીં ગાન કે કાન. અધિક નૂન એકો નહીં, વધારે ઓછું એવું કશું નહીં. નહીં પુણ્ય કે પાપા, આ નારી પુરુષ દોનો નહીં, નહીં ગુરુ કે ચેલા. શું કે છે? સ્વરૂપાનંદ વિચારે તો સ્વરૂપનો વિચાર, પોતે કોણ છે એ વિચાર કરે તો આપે આપ અકેલ, તું એક જ છે આ બ્રહ્માંડમાં, તારા સિવાય બીજું કઈ છે નહીં. તો કે અકેલાની તપાસ કેવી રીતે કરવી કે તમે અકેલા છો? તો કે તાર બાંધીને તપાસો તનમાં, મથી જુઓ મન માય, સ્વરૂપ વિચારે શાંત થશો તો કરવું પડે નહીં કાંઈ. સ્વરૂપનો વિચાર એટલે પોતે વિચાર રૂપે છે, તો તમારે કોઈ કરવાનું નથી, જે કરે એને જોવાનું છે, ઉલટાઈ જશે. સ્વરૂપ વિચારે શાંત થશો તો કરવું પડે નહીં કાંઈ. પછી શું થશે કે દયા કરીને દર્શન દેશે, પંચમ પડદા ખોલે, અંતર્યામી પંચ પડદા, અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાન બધા પાડે છે ને એ પડદા બધા તૂટી ગયા, બરોબર? એ પડદો નહીં, બધા પંચકોશીના. ઓકે, કયો કોષ? એટલે ભાઈ કોષ શોધીને જેમ શાસ્ત્ર લખ્યા હોય, કોઈ કોષ નહીં, બરોબર? આ તો તને વાત કરી કે એ 5 પડદાનું આને આવરણ બતાવ્યું છે, બરોબર? પંચમ પડદા ખોલે, અંતર્યામી અંતરના ભાવને જાણવા વાળો આ જ્ઞાન વિચાર, એ ઓછે રહીને, બરોબર? એ ઓથે છે એટલે અહમના લીધે, અહમના લીધે દેખાતો નથી એટલે ઓથે બતાવે. અંતર્યામી ઓથે રહીને પ્રગટ, આ પંડમાં શરીરમાં પ્રગટ થઈને એ બોલે. શું કરે? પ્રગટ પંડમાં બોલે. તમારા દેહમાં વિચાર પ્રગટ થઈ અને બોલે. બોલવા વાળો નથી એ બીજો, પરમેશ્વર છે પોતે. જો આ પોતે શબ્દ આવ્યો ને, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની જન આંધળો તે આડો અગળો બોતે. સાચું નામ સચ્ચિદાનંદ નું, જૂઠ જરા નહીં ચાલે. એવું બહાર અંદર નું ભાન કરીને મરજી વાસુ તમારે. બહાર અંદર નો મહિમા મોટો ગગન મંડળમાં ગાજે, અન આ હત આનંદ અતિ ઘણો, પ્રેમની બંસી બાજે. छूट गई ममता हो गई समता, छूटी जीवन की आशा, आरंपारा महीने बारा सोहम ब्रह्म प्रकाश. 5 તત્વમાં પ્રગટ પોતે. આ 5 તત્વમાં દેહમાં પ્રગટ કોણ છે? પોતે. વિચાર 5 તો પ્રગટ પોતે. નિર્ભય નુરીજન રહીએ, દાસ ત્રિકમ, આ તમારા હગા. દાસ ત્રિકમ જીવન પદ છૂટે. જીવન એટલે જીવવું છે એવું જે પદ છે એને જીવન કહેવાય. આ જીવવાનું પદ છૂટે અને હરખે હરિપદ એટલે પછીનું પદ છે હરિનું છે, બરોબર? એ લઈએ એમને એવું કીધું કે એ પદ પરમાત્માનું પદ છે, એ જ પ્રગટ છે, તો એ પોતાનું સ્વપદ છે એવો નિર્ણય કરવો, બરોબર? આ એમની અનુભવ વાણી હતી, જે ભણેલા નતા, બરાબર? હા, આવી વાણીઓ જે હતી ને એ પેલા સહજ જ હતી, એની અનુભવ વાણીઓ બહુ હતી. તો ગામમાં કોઈ તીકો ખેતી કરવી પડતી હતી નથી કે આ બધું પડતું મેળવીને બેસી ગયો ગુફા. જગત, એ તો જગત એમ જ કહેવાનું. તો બોમ્બે ગુફા હતી, ગુફામાં જતા રહેતા. તમે મને જેવો જોશો એવો હું છું. એટલે એમની સમય પાટણ છે સંખલપુર. નામ હાલે ગુફા જ છે, માતાજીનું મંદિર ખરું, બોસ્કરમાનું મંદિર.
એનાથી સહેજ આગળ જો બરોબર એટલે ટેકરી આવે છે એ સ્મશાન હતું અને સ્મશાનમાં એમને પોતે સ્મશાનમાં ગયા હતા ચતુર્માસ કરીને ત્યાંના ત્યાં રહ્યા બરોબર પછી ગામમાં એમને વાંચતે ગાજતે લાવી અને ભગવાન ભાઈ એટલે નતુના બાપા એમના ભૈયા થાય એટલે એમને પછી કે ભાઈ ભાગે પડતું તારું મકાન જે મકાન હતું એમનું એમને આપ્યું એટલે એમાં એમને આશ્રમ બનાવ્યો હાલ એ ત્રિકમ બાપાનો આશ્રમ ત્યાં છે બરોબર. હવે આપણે શું કરીએ છીએ કે એ ત્રિકમ બાપા જે ખરા ને હવે મહિમા થયો એમ આ શું છે કહેવાય? પણ આ વાત કેદાર ને વળગી આ બધા આ જ કરી એને પકડી ભાઈ એમના. એને પકડ્યા બરોબર, એને પકડ્યા. પકડ્યા. એટલે બધા પરોક્ષ જ્ઞાન કરે છે પ્રત્યક્ષ જ્ઞાન કરનાર તો સ્વયં ત્રિકમ બાપો આવે તો કરે સ્વયં ત્રિકમ બાપો હાજર થવો જ જ્ઞાન વિચારો જોઈએ.